નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આપણે બધી ઘણી અલગ અલગ ચેલેન્જીસ જોઈએ છે. કિડ્સ ચેલેન્જ છે, ગેમ્સ ચેલેન્જ છે, એવી રીતે યોગ ચેલેન્જ પણ ઘણી બધી છે અને શોર્ટ્સ પણ મેં બનાવ્યા છે. સરસ પ્રતિસાદ મળ્યો છે, તો આજનો વિડીયો છે એ તેના ઉપર જ છે. આજે આપણે કુલ 2 ચેલેન્જીસનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ છે બટરફ્લાય પોઝમાં આગળ 3 સ્ટેજમાં 3 લેવલમાં આ ચેલેન્જ છે. સૌથી પ્રથમ છે બિગિનર ટુ મીડિયમ ટુ એડવાન્સ. તમે જો પહેલી વખત જ આ વસ્તુ કરતા હો તો સીધું ત્રીજે સુધી પહોંચવાની કોશિશ ન કરતા આરામથી ધીરે ધીરે થશે. ચેલેન્જ કરવાનો હેતુ માત્ર ફન માટે પણ નથી. આપણે બધા જ અંગોને માલિશ આપવાનો છે. ખાસ કરીને બંધકોડ આસન છે, દરેક સ્ત્રી પુરુષ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે. તો પહેલું છે આ જ રીતે. હવે તમે જોશો કે ઘણાના હિપ જોઈન્ટ છે, થાઈ જોઈન્ટ છે, આ બધું એકદમ સ્ટીફ હશે, એટલું ખુલેલું નહીં હોય. તો એ લોકોના પગ આ રીતે હશે. તો ધીરે ધીરે અભ્યાસ કરવાનો કે થોડું તમે પગ ઉપર કામ કરો અને ધીરે છે આ તમારા પગ છે એ ખુલે. તો સૌ પ્રથમ છે તમારા બંને પગ છે એ આ રીતે જમીનને ટચ થાય. તો આ છે લેવલ 1. હવે લેવલ 2 માં આપણે આગળની તરફ ઝૂકવાનું છે. તો જે લોકોને કમર દુખતી હોય એ વધારે આગળની તરફ ન ઝૂકે, અથવા તો કરતા વખતે તમને જરા પણ ડિસ્કમ્ફર્ટ ફીલ થાય તો તરત જ બંધ કરી દેજો. કઈ રીતે કરશું? અને હંમેશા આગળ આ રીતે નહીં ઝૂકવાનું. કમરને એકદમ સીધી કરી ધીમે નીચે જવાનું અને હોલ્ડ કરીએ. તો આ છે લેવલ 2. ધીમેથી ઉપર આવીએ, શ્વાસ ભરો, શ્વાસ છોડી અને રિલેક્સ. લેવલ 3 માં આ જ આસનમાં બેસવાનું છે અને આ જ આસનમાંથી સીધા ઊભું થવાનું છે. જે લોકોને પગનો, ગોઠણનો કોઈ પણ જાતનો દુખાવો હોય એ ન કરે. પૂરી રીતે સ્વસ્થ છે એ પહેલી વાર કરતા હોય તો આરામથી કરે. બીજી ચેલેન્જ છે એ વૃક્ષાસનની છે. તેને ફાયદાઓ અને સાવધાનીઓની વાત કરતા પહેલા હું આ ચેલેન્જ કઈ રીતે થાય છે તે બતાવી દઉં. અને જે લોકોને પગનો દુખાવો હોય, ગોઠણનો દુખાવો હોય તે આ ચેલેન્જ છે ન કરે. ઘડપણની શરૂઆત છે ખાસ કરીને આપણા પગથી થાય છે. માટે જેટલા પગ મજબૂત હશે એટલું આપણું ભવિષ્ય છે એ સરસ થશે. તો તમે ચેલેન્જમાં જોયું હશે કે પહેલા વૃક્ષાસન કરવાનું છે. તો વૃક્ષાસન પોતે જ ખૂબ ફાયદાકારક છે. આપણા લોઅર બોડીને, આપણા પગને, આપણા દરેક તેના અવયવોને મજબૂત કરે છે અને એનાથી પણ વધારે એકાગ્રતા વધારે છે. તમે જોતા હશો કે વૃક્ષાસનમાં હશો અને નજર હટી, દુર્ઘટના ઘટી, તમે તરત ડગમગાવશો. પણ તમારું ધ્યાન કોઈ પણ એક બિંદુ ઉપર હશે તો તમે તેમાં ટકી પણ શકશો અને એમાંથી નીચે આવવાનું છે. એટલે આપણા શરીરનું વજન છે આપણે ઉપાડવાનું છે અને બેલેન્સ બનાવવું છે. તો આ બધા ફાયદાઓ છે આપણને એક આસનમાંથી મળે છે. હું તો ખાસ બાળકોને પણ વિનંતી કરીશ કે અત્યારના બાળકો ભેગા થાય તો અંદર રમવાને બદલે મોબાઈલમાં એકબીજા સાથે રમત રમે છે. એની બદલે તમે પ્રસંગોપાત કોઈ ભેગા થાવ, કિટી પાર્ટીમાં છે, આવી અલગ અલગ ચેલેન્જ કરવાની, જેથી બાળકો ઓછો મોબાઈલ જોશે. અને આમાં ફાયદો જ છે કારણ કે આપણું શરીર છે એ એની મેળે મજબૂત થવાનું છે. તો આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડ્યો હશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.